નમસ્તે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનાં અંતર્બહિરવસ્થિતમ. નમસ્તે પુરુષમ ત્વાદ્યમ. કહે છે કે આ ફૈબા તમે શું કરો છો? કહે કે આજે તો બોલતા જ નહીં. કુંતા માતા કહે કે મેં જોયેલું છે કે તમે ખાલી મારા ભાઈના દીકરા, તમે મારા ભત્રીજા જ નથી. પુરુષમ ત્વાદ્યમ, તમે પરમ પુરુષ છો અને પ્રકૃતે પરમ, આ પ્રકૃતિથી પણ તમે ઉપર છો. જેમ પુરુષ સૂક્તમાં કહે, સહસ્રશી રેખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત સભુ મિઘુ સર્વત સ્મૃતવા ત્યતિષ્ઠદ શાંગુલમ. તમે જ્યાં માપો એનાથી 10 આંગળી ઊંચા બેઠેલા છે. જ્યાં જે સ્તુતિ કરે, ભગવાને કીધું કે ફૈબા આ તમે મને સ્તુતિ કરો. ફૈબા કે આ તો બોલતા જ નહીં, તમારી સ્તુતિ નથી કરતો. અલક્ષ્યમ સર્વભૂતાનામ, હું એની સ્તુતિ કરું છું જે બધા જ ભૂતોની અંદર કે બધા જીવોની અંદર જે વાસ કરે છે. અને એટલું જ નહીં, અંતર્બહિરવસ્થિતમ, અંદર પણ તમે વાસ કરો છો. અને આ જગતમાં જ્યાં હું જોઉં, આ પ્રકૃતિના રૂપમાં, આ પુરુષના રૂપમાં, આ સ્ત્રીમાં, આ પુરુષમાં, પ્રકૃતિમાં જ્યાં જોઉં બધે તમે જ મને દેખાવ છો. એટલે આ તમારી સ્તુતિ છે. સુંદર મજાની સ્તુતિ કરી અને એ પણ પ્રસન્ન થયા. અને કહે છે કે તમે સ્તુતિ કરી ફૈબા, બરાબર છે, પણ તમારે જોઈએ શું? તમે મને ઓળખી ગયા કે હું પરમ પુરુષ છું, તમારી વાત બરાબર છે, પણ તમારે જોઈએ શું? કુંતા માતા બોલ્યા છે કે મારે કંઈ નથી જોતું, મને એક જ વસ્તુ આપો. વિપદઃ સંતુનઃ શશ્વત તત્ર તત્ર જગદ્ગુરુ ભવતાં દર્શનામ યસ્યા દપનોર્ભવદર્શનમ. વિપદઃ સંતુનઃ શશ્વત, મારી ઉપર વિપત્તિ આવે, મારી ઉપર સંકટ આવે, મારી ઉપર દુઃખ આવે એવું મને આપો. અને શશ્વત કે આવું ને આવું દુઃખ સતત રહે. એને કીધું કે ફૈબા તમે શું માંગો છો? કહે છે કે હું જે માંગુ છું મને ખબર છે. અમે રાજ્યથી વિમુખ થયા ત્યારે અમારી સાથે હતા, અમે વનવાસમાં હતા તો પણ તમે અમારી સાથે હતા, અમારી પાસે કંઈ ન હતું, તમે અમારી સાથે હતા. હવે અમને રાજ્ય મળ્યું છે, તમે વયા જાઓ છો. અમને જ્યારે જ્યારે કષ્ટી પડે ત્યારે તમે અમને યાદ કરીએ છીએ. અને ખરેખર માણસને જ્યારે દુઃખ પડે ત્યારે જ ભગવાનને યાદ કરે, સુખમાં યાદ કરે.